આગળનો વેટ તમે અહીંયા સાઈડમાં હું તમને ફોટો દેખાડી દઉં. આગળનો વેટ આતરો છે અને હાલનો વેટ જોઈએ. હાલનો વેટ કેટલો છે? 83 हेलो हाँ जा रहा धर 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 इन्नी दौड़ा है काला दौड़ है धर 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 तो नमस्कार मित्रों, मैं हूं ललित पलाश और ललित पलाश व्लॉग में आपका स्वागत है। दोस्तों सुबह का टाइम हुआ है 6 बजे है और मैं आ गया हूं फिलहाल अपने रनिंग के मैदान में। और आज मेरा 7वां दिन है, तो अभी अपने को रनिंग करना है और रनिंग करने के बाद बाकी एक्सरसाइज करना है। तो ज़्यादा टाइम ना लेते हुए फटाफट से रनिंग करते हैं, क्योंकि व्लॉग लंबा हो जा रहा है, इसीलिए जितना चाहे कम दिखाएंगे, एक एक सेटअप दिखाएंगे। फिलहाल रनिंग स्टार्ट करते हैं। तो फाइनली गाइस रनिंग के 10 राउंड कंप्लीट हुए। 11 तो नहीं कर पाया, बहुत थक गया था, इसलिए 10 ही किए। कल भी 10 किए थे, अब कल 11 करेंगे तो बढ़ा देंगे। बाकी आज तो नहीं हो पाया, 10 किए। फिलहाल जितनी एक्सरसाइज है वो ख़त्म कर दें। तो अभी हो रहा है यहाँ पे व्लॉग अपलोड, और कल वाला व्लॉग जो था वो शाम को डाला था, तो वो भी अच्छा चला, 800 पे गया। और अब अपलोड हो रहा है, तो उस मोबाइल को यहाँ रख देते हैं ऊपर। 5G नेटवर्क चल रहा है, तो जल्दी से जल्दी अपलोड हो जाएगा। फाइनली दोस्तों अपनी बड़ी एक्सरसाइज पूरी थी, और एना पछी આપણે આવી ગયા છે ડુંગરીવાળા ખેતરે। અને આ છે આપણું ખેતર, અને અહીંયા ખાસ વધારમાં વધારે સુવર બહુ परेशान करे। भूंडड़ा, जंगली भूंडड़ा से मक्की हो रहे तो सीधा साड़ा ले ले पार खाई जाए। तो हमारी मक्की जो वक्त हो रही थी बधानी साथे हो रही थी, અને મારા કાકાની છે લેટ હતી, तो એની સુવરે ફેરથી સાફ કરી નાખી। અત્યારે આ જોઈ શકો છો, પાર હાલત ખરાબ કરી। આ ફેર બી મક્કી ઉગી રહી છે રે,
બાકી હા ભાડા હા આખી ઓળીઓ લીધી ભાડા દોસ્તો જાણ સાડા કાઢ્યા હોય ભૂંડણા ખાધું આની અંદર જેટલા બી દાણા નાખેલા એ બધા ભૂંડણા સાફ કરી દીધા આકામાં ગાહણની દીધી એવું કરી નાખ્યું આખા ખેતરમાં કેટલા ભૂંડણા હોય આના જંગલમાં ખબર નહીં બાકી हमारी मक्की बसी की से हमारा भी कूदेला से आयो ना पोग देखो हाँ बोकड़ा जेवा पोग तो हमारो आगे थोड़ो वराई गयो એટલે બધાની સાથે સાથે નીકળ્યું નહીં બાકી કાકાનું લેટ પડી છે એટલે પાર ભૂંડણાએ વાટ લગાડી દીધી ભૂંડણાએ કામ કાઢી જોઈ લો સાહડા કાઢ્યા આ જોઈ શકો છો અહીંયાથી ખોલતો અહીં ગયો અહીંથી ખોલતો અહીં ગયો તો જેટલી કાંઈ મક્કી વરેલી તમે જોઈ શકો છો સાહડા કાઢ્યા આમાં ગાહણ દીધેલી છે એવું નથી કે ગાહણ નથી દીધી આ જોઈ લો આ સાહડો કાઢ્યો એક આ સાહડો કાઢ્યો એક આ સાહડો કાઢ્યો એક આ કાઢ્યો ઓલમોસ્ટ બધી મક્કી સાફ કરી નાખી કઈની મક્કી રહી ગઈ તો કાકાના બીજી વાર ઓરતા થાય છે પહેલી વાર ઓર્યું એ પણ ખાઈ ગયું અને બીજી વાર ઓર્યું એ પણ ખાઈ ગયું પહેલી વાર ઓર્યું એ બી આ રીતે ખાધું અને આ વખતે પણ આ રીતે ખાધું તો હવે લગભગ આમાં મક્કી થવા દેશે નહીં તો કાકો બી પરેશાન થઈ ગયો છે કેમ કે એક ખેતરમાં 2 વાર હોળ ચાલે તો બધું ફાઇનલ થાય એકવાર ઓરવાનું ને બીજી વાર સાહડા સોરવાનું તો આમાં સાહડા શેરીને રેડી કરી દીધું ફેર બી બધું કાઢી નાખ્યું તો હવે કાકો પરેશાન થઈને કહે છે કે મારે કુરી વાવી દઈ છે હવે મારે આમાં વધારે રિસ્ક નથી લેવાય ગણનું ખાતર હોય ને તે કામ લાગે દેશી કશું કમ થોડુંક પાણી હાણી ઉકેડામાં ભરાઈને કમ્પ્લીટ હોય ને તેવું આપણું ખાતર હમણાં થોડુંક નાખી તો ખેતરમાં હાન મક્કી પાકી આ બધું પહેલું અમતું પડેલું આ કેમ આ બધું અમતું પડેલું આમ આખું મેદાન હતું અહીં ડગરા સરતા હા થેલો અહીં કેનો ખેલો ડુંગળી ભરાઈ ગયો ખેડતો જેની કોનું છે હા આવી ગયો નટકી ધારમાં આવી ગયો હેલો હા જઈ રહ્યા ધર 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 ઇન્ની દોડા હે કાળો દોડ હે ધર 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 કાળો કાઈ ગયો ના दोस्तों हाँ अपसुक तो ना मारी घम आया मारा पोगमा आया मोबाइल छूटी गयो परपीटो मारे पण नहीं वाग गयो नाही गयो कूतरा वहीं पड़ी गया नाही गयो हाथ भी नहीं लगी गयो मारे खास कूतरो काळो थी हतो नहीं बाकी ये जावा नहीं देतो आतरो नजीक थी हाँ अहींथी आयो अहींथी कूतरा नहाड़ लईने आया अहीं हमन नहीं जोया अहींथी धीरे 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 अहीं आई गयो हूँ अहीं हतो सीधो आ पोगमा आई गयो परपीटो मारे पण वाग गयो नहीं जतो रह्यो चलो कहीं नहीं फिर भी कूतराનો આસ કામ થઈ જતો મરી જતા તો રીહુની દવા થઈ જતી ખાઈ જતા પણ પેલું આપણું ખેતર છે તો એને જોઈએ ત્યાં ભૂંડણાએ કંઈ નુકસાન કર્યું કે નથી કર્યું હા આ દેખા આ સાડો કાઢી દીધો ફાઇનલી દોસ્તો આપણે બધા ખેતર જોઈએ અને આવી ગયા છે ફિલહાલ ઘરની નજીક અને આ બાબાદેવની કુલડી કોઈક મૂકી આવેલું ત્યાં પાણી પીવા લઈ ગયો તો એને આપણે મૂકી દઈએ બાબાદેવમાં અહીંયા જોઈ શકો છો બધા ગરબા અહીંયા મૂકેલો અહીંયા મૂકી દઈએ ફેર નેક્સ્ટ ટાઈમ કોઈને કામ લાગશે પાણી પીવા માટે માઇક નહીં આવ્યું જા બક બક દોસ્તો આજે લગભગ આપણને 6 થી 7 દિવસ થયા છે અને આગળનો વેટ તમે અહીંયા સાઈડમાં હું તમને ફોટો દેખાડી દઉં આગળનો વેટ આતરો છે અને હાલનો વેટ જોઈએ હાલનો વેટ કેટલો છે 83 કિલો ને 400 ગ્રામ વજન તો ખૂબ સારું રિઝલ્ટ મળી રહ્યું છે આજે લગભગ 6-7 દિવસ થયા છે એક્સરસાઇઝ ઓલરેડી ચાલુ જ છે અને ઘણો ખરો વેટ લોસ થઈ રહ્યો છે ખુશીની વાત છે તો તમે પણ ફોલો કરી શકો છો બાકી બહુ સરસ વેટ લોસ થઈ રહ્યો છે કેમ કે આગળનો વેટ તમે અહીંયા જોઈ શકો છો અને હાલનો વેટ જોઈ શકો છો અને મારી જોડે આ કાંટો એવો છે તમારા શરીરમાં ચરબી કેટલી છે એ પણ દેખાડે છે અને તમારી ઉંમરના હિસાબથી વજન કેટલો છે એ પણ દેખાડે છે અને વજનના હિસાબથી આપણી ઉંમર પણ વધારે દેખાડે છે એટલે જોરદાર કાંટો છે આ બાકી આમાં બધી ડિટેલ નીકળી જાય છે તમારી બોડી મેન્ટેનન્સ
કઈ રીતનું ચાલે છે એમ. તો ફિલહાલ વેટ બહુ લોસ થયો છે. હવે ફટાફટ તૈયાર થઈ જઈએ અને દેખીએ ફરી કયા કામે જઈએ. તો ફાઇનલી દોસ્તો આપણું ઓફિસનું કામ ખતમ થયું. કામ આજે ઓછું હતું તો ફટાફટ એડિટિંગ કર્યું અને હાલમાં પેક કરી દીધું છે. ઘરે નીકળવાની તૈયારી છે. પણ આપણે ખાસ જવાનું છે મારી બહેનના ઘરે. બેનને થોડું કામ છે એટલે મારે જસ્ટ ત્યાં પગવું પડશે. હાલમાં સમય થયો છે 3:30. તો દોસ્તો ये देख लो આ કયો રોડ છે એ મને કમેન્ટ કરીને બતાડો. બીજા ગામને કદાચ ખબર નહીં, અબલોડના જે હશે એને ખબર હશે કે આ રોડ ક્યાંનો છે. તો આ રોડ જોઈ લો. જે જાણતો હોય મને કમેન્ટ કરો કે આ રોડ ક્યાં આવેલો છે અને આ કયો રોડ છે. અને જે લોકો જાણતા હોય ક્યાંનો છે એમ તો તમે કમેન્ટ કરજો કે આ રોડ અહીંયાનો છે. તો અહીંયા તમારી કમેન્ટ જરૂરથી જોઈશ. બાકી આપણી બેનને ત્યાં જવાનું કેન્સલ થયું છે. હાલમાં ફોન આવ્યો હતો કે સાંજે નાનો ભાઈ આવશે એની સાથે મોકલાવી દીજે. તો ફાઇનલી દોસ્તો આ હતો આજનો વ્લોગ. આ વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું કાલે મજેદાર નવા વ્લોગની સાથે. થેન્ક યુ.